તો અહીંયા હરખ નથી મળતો મિત્રો. આજ તો આપણે જવાનું છે મોરારી બાપુ સગાપરાની ધારે. ત્યાં જઈને પાછા મીડિયાવાળા પાછા મળી ગયા. મીડિયાવાળાને પાછા એક ભાઈ ક્રિએટર, બહુ મોટા ક્રિએટર પણ આપણને મળી ગયા છે. એ વિડીયોમાં બને રહે, જોવાની મજા આવશે. ના તો ફાઇનલી મિત્રો ખોટો સમય બગાડ્યા વગર હું તમને વિડીયોની તરફ લઈ જાઉં છું. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હલો મિત્રો, કેમ છો? આમાં તો છે ને, આજ આપણે જવાનું છે મોરારી બાપુની કથામાં. ક્યાં જવાનું ભરત? સગાપરાની ધારે. ક્યાં? સગાપરાની ધારે. સગાપરાની ધારે આપણે જવાનું છે. બધા વિડીયો આપણા બધા વિડીયો આ આઈડીમાં આવી જાય. બોલો. પાલીતાણાથી 5 કિલોમીટર. પાલીતાણાથી 5 કિલોમીટર આગળ છે સગાપરાની ધાર. સગાપરા મોરારી બાપુની સપ્તાહમાં આવવા બધા. હાલો અમે જઈએ છીએ, તમે બધા આવજો. તો મિત્રો આપણે પાલીતાણા પહોંચી ગયા છીએ ને આપણે અહીંથી હવે સગાપરાની ધારે જવાનું છે, જ્યાં મોરારી બાપુની સપ્તાહ ચાલુ છે ત્યાં. હા હા, તમે જુઓ મિત્રો, જ્યાં હોયના પોસ્ટર લગાડેલા છે મોરારી બાપુની સપ્તાહના. જુઓ ને પછી ફાઇનલી મિત્રો આપણે સગાપરાની ધારે પહોંચી ગયા છીએ ને આગળનો નજારો તમને દેખાડું. જો આગળનો નજારો જો, કેટલું માણસો છે. ઓ હોય, આગેથી જો કેટલું માણસો છે, ગાડીઓ જો. અને હવે મિત્રો આપણે ગાડી પાર્કિંગમાં મેકવા જવાનું છે. જો હું તમને પાર્કિંગ દેખાડું. અહીંયા પાર્કિંગ હતું, ગાડીઓનું ને 4 વ્હીલરનું બધું ભેગું જ હતું. પાર્કિંગની અંદર પણ તમે ગાડીઓ જોઈ શકો છો. જો ગાડીઓ પડી છે. 4 વ્હીલર થોડીક આગી હતી અને ગાડીઓ અહીંયા જાજી. અને પછી જો મિત્રો અહીંયા રસભાઈ છે, એટલે કે સેવાનું કાર્ય કરે છે. બહુ સરસ કાર્ય કરે છે આ લોકો, જે સેવાનું કાર્ય કરે છે. રસભાઈ છે, બધાને મફતમાં રસભાઈ છે. તમે બધા અહીંયા આવ્યા હશો તો તમને ખબર જ હશે કે અહીંયા રસ કઈ રીતે પાતા હતા. બધા એને બોલાવીને પરાણે રસ પાતા હતા. હવે મિત્રો આપણે અંદર જવાનું છે, જ્યાં મોરારી બાપુ સપ્તાહ વાંચે છે ત્યાં. અને બહારનો નજારો જોવો તમે. ગેટ કેવો મસ્ત સુંદર ગેટ બનાવ્યું છે. ગેટ જોવો તમે ખાલી, ગેટ કેવો મસ્ત ગેટ બનાવ્યું છે. તો જો મિત્રો આપણે અંદર આવી ગયા છીએ અને અહીંયા મોરારી બાપુ સપ્તાહ વાંચે છે. અંદર જો ભાઈ 3-4 ટાઈમ કંઈક ટીવી હતી મેકેલી. ઉપર જો પંખા જો, આગળ 7 કે 8 એમ કંઈક તો મોટા પંખા હતા. આનથી પાછા અડધા નાના પંખા, પાછા બીજા 2-4. અંદર જો મિત્રો કેટલું બધું માણસો બેઠું છે. અંદર એટલું માણસો છે, બહાર એટલું માણસો છે, રસોડે એટલું માણસો છે, જ્યાં શેવડનો રસ વેચે છે ત્યાં પણ એટલું માણસો છે. કેટલું બહુ માણસો બહુ આવ્યું છે મિત્રો. તમે પણ આવ્યા હશો તો તમને ખબર જ હશે કે કેટલું માણસો હતું. લાખ આજુબાજુ પેલા બીજા દિવસે માણસો હતું. પછી સપ્તાહ સાંભળીને મિત્રો આપણે બહાર આવી ગયા છે ને બહાર જો એક ગેટ હતો ગુપ્તદાનનો. હવે ગેટ ગુપ્તદાન એટલે શું હતું મને નથી ખબર. તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને મને જરીક કહી દેજો આ ગુપ્તદાન એટલે શું. અને હવે મિત્રો આપણે ભોજનશાળા તરફ જવાનું છે. હવે મિત્રો આજે બીજા દિવસની પ્રસાદી, આપણે આવ્યાનો બીજો દિવસ છે. ફાઇનલી મિત્રો પ્રસાદી લઈને આપણે પાછા મંડપની અંદર જવાનું છે, કારણ કે હજી મોરારી બાપુની કથા ચાલુ છે, પૂરી નથી થઈ. હવે મિત્રો કથાનો વિરામ થઈ ગયો છે ને હવે આપણે મોરારી બાપુની આરતી કરવાની છે. આરતી થઈ ગઈ છે ને મિત્રો. મોરારી બાપુ જે પોથીઓની પ્રદક્ષિણા કરે છે. આ એક જોવા જેવું દ્રશ્ય હતું કે મોરારી બાપુ જયારે પ્રદક્ષિણા કરતા હતા ત્યારે ઉપર જોઈને કંઈક દર્શન કર્યા. હવે ઉપર જોઈને દર્શન કર્યા એટલે મને એવું લાગ્યું કે કોઈ દેવ હશે ઉપર, એમને મોરારી બાપુ જોઈ શકે. મોરારી બાપુ પાસે જે ઉપર જોઈને પગે લાગ્યા ને એ વિડીયો મારા તો ભાઈ સંસારિક દ્રષ્ટિ હોય એટલે આપણને ન દેખાય, પણ જ્યાં એમ કહેવાય છે કે કથા હોય ત્યાં દેવ આવે કે હનુમાન દાદા આવે છે. એટલે મોરારી બાપુ કદાચ એમના દર્શન કર્યા છે, આપણને તો ખબર નથી, કારણ કે આપણે તો સંસારમાં રહેવા વાળા આપણને શું ખબર પડે એ વાળા. હવે મિત્રો કથાને વિરામ આપી દેવામાં આવ્યો છે અને આપણે હવે બહાર આવી ગયા છીએ. જો આ બહાર ફરી નજારો જોઈ રહ્યો તો બહારનો બોલો અમે ચાલુ કરી હાલો. વિજયગીરી બાપુના આશ્રમે જઈએ છીએ મંદિરે. આપણે ભવાતના મંદિરે જવાનું છે અત્યારે. હવે જો મિત્રો આ છે ભવાતનું મંદિર. આ ભવાતનું કયા ભવાત હતા એ તો નામ તો મને નથી યાદ રહ્યું, બાકી આ ભવાતનું મંદિર છે. જોવાના અહીંયા આ સાધુ છે જે વિજયગીરી બાપુ છે. જે વિજયગીરી બાપુની જે જગ્યા હતી, જે વિજયગીરી બાપુ જ્યાં રહેતા હતા એ ગુફામાં રહેતા હતા. જો આ ગુફા છે એ વિડીયોમાંથી ભીડ હોવાના કારણે હરખો નથી ઉતારવાનો.
અને આ ગુફાની અંદર તમે અહીંયા આવ્યા છો તો તમને ખબર જ હશે કે બાપુની જગ્યા અંદર ગુફાની અંદર હતી. અને ફાઇનલી મિત્રો હવે આપણે બધા મંદિરે દર્શન કરી લીધા છે અને હવે આપણે અહીં સાંજે હું આવી મિત્રો સાચું કહું ને તો મને વિડીયો બનાવવાનો શોખ બહુ છે પણ યાર મારી પાસે ફોન સારો નથી ને રિઝલ્ટ નથી સારું આવતું એટલે વિડીયો આમ ઝાખો આવ્યો છે. યાર સપોર્ટ કરતા રહેજો, તમારા સાથ અને સપોર્ટથી આપણે જરૂર આગળ આવીશું અને સારો ફોન લઈને સારો વિડીયો બનાવશું. આપણે મિત્રો આનંદ મેળામાં જવાનું છે અને આપણે ત્યાં એક વલભીપુરના જે વિડીયો બનાવતા હતા જે બ્લોગર આપણને મળી ગયા છે. અત્યારે આનંદ મેળામાં આવી ગયા છીએ. અમારા ભરત ફુ હારે હતા. હરખું ઉતાર ખમણ બોલો બોલો તમે કાંઈક બોલો આમાં. હા ભાઈ બને આપણે જેમ બ્લોગ જ બનાવતો લાગે એ મોટા બ્લોગ બનાવો તમે તે. વાહ મોટા વાહ અમે બ્લોગ જ બનાવી છે. કેમ છો? મજામાં? મજામાં. આપણને આ ભાઈ મળી ગયા. શું નામ તમારું? ભાઈ મારું નામ પરેશ છે ને આપણે ભાઈ વલભીપુર થી આવ્યા છે ભાઈ રામકથાનો ભાઈ બ્લોગ બનાવવા શૂટ કરવા આવ્યા છે. ભાઈ આપણને મળી ગયા છે ભાઈ મેળામાં આનંદ થયો મળે. આપણને આ ભાઈને મળીને ખૂબ આનંદ થયો છે ને હવે આપણે ઘર બાજુ જવાનું છે. સવારે જો અહીંયા કેટલી ગાડી હતી, હવે અત્યારે માઇન રહી. હવે આપણે જવાનું છે ઘરે. 4 સાડા 4 થઈ ગયા છે. હું ભરત કો ભાઈ ઘરે. હું કેવું ભરત? સારું છે. આપણે જવાનું છે હવે ઘરે. એમ કહે છે કે આ ભાઈ વાહે બેઠો અને ભાઈ પ્રસાદી વધી ગઈ છે અને એટલે હવે આપણે આગળ આવવાના પછી ભાઈ આપણને પત્રકાર મળી ગયા છે બધાનું ઓડિશન લેતા હતા ને એ ભાઈ આપણને પણ થોડો સપોર્ટ આપ્યો, બહુ સાથ આપ્યો. ભાઈ આ મીડિયા વાળા ભાઈ આપણા માટે પણ થોડુંક બોલ્યા છે. ભાઈ આપણને પણ સારો સપોર્ટ કર્યો છે. ભાઈ ખૂબ આભાર મીડિયા વાળા ભાઈનો. કારણ કે જે પત્રકારો જે મોટા મોટા હોય છે એ તો ભાઈ નાના ક્રિએટરની સામે પણ નથી જોવા પણ આ ભાઈએ ભાઈ આપણને ખૂબ સાથ આપ્યો ને ખૂબ સપોર્ટ આપ્યો છે. ભાઈ ખૂબ આભાર આ ભાઈનો. અમે બ્લોગ બનાવી છે તો આપણે આ મીડિયા વાળા ભાઈ મળી ગયા છે તો મને થોડુંક કહેજો અમારી ચેનલ વિશે. હા તો મિત્રો આ ભાઈની પણ સેવા થઈ રહી છે, એમને પણ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સારો પણ સપોર્ટ કરજો. તો હવે આપણા નવયુવાનો જે સેવા કરી રહ્યા હોય એ નવયુવાનોને બિરદાવવા જરૂરી છે અને માણસોનું થવું જોઈએ તો આવી સેવા કરે છે એને પણ બિરદાવવા જોઈએ. એ બદલ જય ભોળાનાથ. જય ભોળાનાથ. આભાર તમારો અમારા માટે તમે થોડુંક મારા વિશે બોલ્યા એટલે બહુ આભાર અમારો. સરસ સરસ. તમારે વિશે હું કામ ન બોલવું હોય, તમે આગળ મહેનત કરો. અને પછી ભાઈ આપણે મીડિયા વાળા ભાઈ ફોટો પડાવી લીધો. ફાઇનલી મિત્રો આપણે હવે ઘરે ભોગવા આવ્યા છીએ અને પહેલી વાર આ મોટો વિડીયો બનાવ્યો છે. મિત્રો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો સાથ સપોર્ટ આપતા રહેજો કારણ કે તમારા સાથ અને સપોર્ટથી તમારા જે ક્રિએટર જે વિડીયો બનાવે છે એમનો ઉત્સાહ